ના ના તો ભજન નું મર્ડર થઈ જાય છે આમાં. અમુક વાર મારું માઇક બંધ હોય ને હું ગાવા માંડું. હર એક જન્મથી માંગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી, જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે જવું આપણે હોશથી. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. વાહ 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 વાહ. કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. આપણે આ ફાસ્ટ ગ્રોઈંગ એકદમ આમ ધડાધડ બધાને આગળ વધવું છે, પણ જ્યારે એક આ ફાસ્ટ ફોરવર્ડ વાળી દુનિયામાંથી એક પોઝ લેવો હોય, એક આમ ચિલ કરવું હોય ને, તો આપણે હંમેશા ભગવાન છે કે ભજનના ગીતો તરફ વળી જતા હોઈએ. અને આજે આપણી સાથે છે ગોપાલભાઈ, જેમના ભજનના ગીતો તમે ઓફકોર્સ સાંભળ્યા હશે ને હિન્દી ગીતોમાં બી એ ક્યાંય પાછા પડતા નથી. એમને મળીએ, એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પૂછવાની છું. વિડીયો છેક સુધી જરૂરથી જોજો. તો સૌપ્રથમ તો કેમ છો આપ? બસ મજામાં, તમે કેમ છો બેન? બસ એકદમ મજામાં. હવે હમણાં એકદમ આમ ફાસ્ટ ગ્રોઈંગ ને એ બધી વાત કરી કે કેવું જમાનો એકદમ આગળ વધે છે. હમણાં રેપનો બહુ સારો એવો જમાનો છે. હાજી. આજકાલની જનરેશનને રેપ સાંભળવા ગમે. તમને ક્યારે એવો વિચાર આવ્યો કે ભગવાનના ગીતોને રેપ બનાવીને ને પછી હું એ ગાઉં, એવો ક્યારે વિચાર આવ્યો તમને? ના ના તો ભજન નું મર્ડર થઈ જાય છે આમાં. રેપ વસ્તુ આખી અલગ છે અને ભજન વસ્તુ શું સોફ્ટ છે, એટલે એ સોફ્ટ રીતે સાંભળવાની વસ્તુ છે. જેમ રેપ છે તો આપણા ગુજરાતી કલ્ચરમાં એ સપાકરા છે. જેમ ગઢવી આપણે રાજભા છે, દેવાયતભાઈ છે, બ્રિજરાજદાનભાઈ છે, બધા ગાય છે, ભીખુદાનભાઈ છે, આ બધા ચારણી સાહિત્ય છે. એ આપણું રેપ છે ગુજરાતીમાં. વાહ વાહ. જેમ તમે ખાસા મોટા મોટા કલાકારનું હમણાં નામ લીધું, એ બધા કલાકારમાંથી કે એમના બીજા કોઈ કલાકારમાંથી કોઈક એવી શીખેલી તમે વાત હોય? બધા ઘણી બધી વાત છે. એમાં મને જે ગમે છે કે સમયને સાચવી લેવો. વાહ. સમયમાં ક્યારેક ભજન બી ચાલે તો કોઈ પબ્લિક એવી બી મળે કે જ્યાં ભજન ચાલતા જ નથી, તો અમુક જગ્યાએ તમારે હિન્દી ગીત પણ ગાવા પડતા હોય છે. તો સમયને લઈને ચાલો તો તમને પણ પબ્લિક સમયની સાથે સાચવવાની છે. બસ આગળ પણ. વાહ. આપણા બધાના જીવનમાં છે ને એક એવું વ્યક્તિ હોય કે જે હનુમાનજી જેવું હોય કે જ્યારે તમે બહુ દુઃખી હો એટલે તમને એકદમ પોઝિટિવ આમ કરી દે વાતોથી, કે એમના તમે બહુ ખુશ હો તો તમારા આનંદમાં એ ખુશ થાય. એવું તમારા માટે કોણ છે પર્સનલ લાઈફમાં બી અને વર્ક કલ્ચરમાં બી, બંનેમાં? પર્સનલ લાઈફમાં તો મિત્રો અને ભાઈઓ જ છે. મારા પરિવારના ભાઈઓ છે બધા, અને એક મારો મિત્ર છે વિશ્વજીત. બસ એ જ જી, કે જે અમારી સાથે જ હોય છે. અમે ચારે ફરવા જઈએ તો બી સાથે હોઈએ છીએ, અને મજાક મસ્તી કરતા તો બી સાથે જ હોઈએ છીએ, નાસ્તો કરતા હોય તો સાથે જ હોઈએ છીએ હંમેશા. અને ઓન સ્ક્રીન એટલે કલાકારોમાં એવી રીતે એવું કોણ હશે? કલાકારમાં એક છે અમારા જયેશભાઈ, જે તમે જે વાત કરી હનુમાનજી છે, બીજા હનુમાનજી છે અમારા. જયેશભાઈ મંજીરા છે, મારી સાથે મંજીરા વગાડે છે. 10-12 વર્ષથી મારી સાથે જ છે, અને ખૂબ હળવાશ વાળો એટલે કે હસમુખ, હસી મજાક વાળો માણસ છે કે જે આપણને દર વખતે હસાવે. જયારે પણ આપણે સેડ હોય તો કઈક મજાક એવું કરી નાખે, ચૂટકો એવો લઈ આવે એટલે આનંદ આવી જાય આપણને. જી. હવે એવું ઘણી વાર થતું હશે કે બહુ એક આમ ફની મોમેન્ટ થઈ જતી હશે તમારી ઓન સ્ટેજ, તો એને તમે કેવી રીતે સાચવો? એવી કોઈ યાદ હોય તમને? જેમ કે તમે હમણાં એક બહુ સરસ વાત કરી જે તમારી સાથે કામ કરે છે એમની, તો એવી રીતના કોઈકની બીજી યાદ છે તમને? ફની મોમેન્ટ તો ઘણી વાર બને છે કે ગાતા ગાતા કોઈ પડી ગયું હોય નીચે, કોઈ ઘોડ કરવા આવે ને પડી ગયું હોય. પાછો અમુક વાર મારું માઇક બંધ હોય ને હું ગાવા માંડું, પછી હું મારા મનને કહું, ગોપાલ શાંત, થોડો હસીશ નહીં, થોડો લાઈવ ચાલુ છે એટલે બહુ સાચું કંટ્રોલ કરવો પડતો. સારું ખરાબ લાગશે એટલે થોડો એવો વિચાર આવે અંદરથી કે ગોપાલ શાંત થઈ જાય બેટા. વાહ. તમે હમણાં સ્ટેજની વાત કરી, તમારા પ્રમાણે સ્ટેજ પર સૌથી વધારે જરૂરી શું? તમારી સાથે જે આર્ટિસ્ટ છે એ, કે પછી લોકોની તાળીઓ, ઓડિયન્સનું વધાવી લેવું? એક સ્ટેજ પર રહીને તમારા માટે સૌથી જરૂરી શું? બે છે જરૂરી. હું સિનિયર સિટીઝન, જેમ કે મારાથી સિનિયર છે ગાયકો, તો જ્યાં સુધી એ બેઠા હોય ત્યાં સુધી મને એવું નથી લાગ્યું કે હું 1 કલાક બી ક્યારે ગાયો હોય. અડધો કલાક 45 મિનિટમાં હું પૂરું કરી નાખું, કારણ કે એ સિનિયર છે આપણા, તો એમને પણ આપણને પેલા ગાવા બેસાડે હોય તો આપણે એમનું સાચવવા માટે થોડુંક ગાઈને ઊભું થઈ જવું જોઈએ. અને
અને એમાંય હું પબ્લિક નું બી સાચવી લઉં કે એમને જે ગમે છે એ ફટાફટ થોડું થોડું સંભળાવી લઉં એટલે એમને બી મજા આવી જાય એટલે બંનેનું સચવાઈ જાય એમ. જી હવે તમે છો, હા. હાર્મોનિયમ બી છે, હા. તો ગીતો તો ગાવા જ પડે. હા sure. એટલે મારા વિડીયોમાં એક બહુ ફન કન્સેપ્ટ એવો હોય કે અમે લાસ્ટમાં એક બહુ સરસ ગેમ રમીએ, હા. બધા સાથે રમીશ એટલે તમને બી તો હા. ઓફકોર્સ રમવી જ પડશે. હા. ગેમ એવી છે કે હું તમને ઇમોશન્સ કહીશ અલગ અલગ હા. અને એના લગતું તમારે ગીત ગાવાનું. હાજી હાજી. ઠીક છે? તો સૌથી પહેલા ઇમોશન પરિવારનો છે. તમે તમારા પરિવાર સાથે ઘણી વખત હાજી. તમારા ઇન્સ્ટાગ્રામ પર નાખતા હોવ છો, પરિવારનો ભાવ તમારી અંદર બહુ સરસ દેખાય છે. હા. તો પેલું કોઈ પરિવારને લઈને કોઈ ગીત. પરિવારનો sure. बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं बाकी सब बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं. વાહ વાહ વાહ, પરિવારની વાત કરી. પરિવાર પછી કોઈ બહુ મહત્વ હોય કોઈના જીવનમાં તો એ છે મિત્રતા. હા. તો મિત્રતા માટે એખાદું ગીત તમારે આપવું, મિત્ર માટે, ગાવું હોય હા. તો કયું હશે? અને ખૂબ મારું વાયરલ થયેલું છે ગઈ નવરાત્રીમાં એટલે ઓ હર એક જન્મથી માંગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે જવું આપણે હોશથી તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. વાહ 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 વાહ. છોકરાઓમાં એવું હોય કે મિત્રતા પછી કઈ જરૂરી, તો ભાગ્યે જ પ્રેમ આવે તો જરાક પ્રેમ પર એખાદું થઈ જાય. પ્રેમમાં ગુજરાતી ગઝલ બહુ મસ્ત છે. જી. નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખીને. વાહ વાહ વાહ, ખૂબ 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 મસ્ત. હવે એક છેલ્લું જે કોઈને ના ગમે પણ હોય જ બધા પાસે, એટલે કે દુશ્મનો, તો પછી દુશ્મન પર એકાદું ગીત થઈ જાય. મારી પાસે તો કોઈ નથી પણ વાહ, લકી. बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे दोस्ताना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन जमाना हमारा सलामत रहे દોસ્તાના હમારા. વાહ 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 વાહ, બહુ જ મસ્ત. હવે છેલ્લો પ્રશ્ન મારો, તમારી એક બહુ જ એકદમ નાનકડી ઢીંગલી છે, હા. રાજશ્રી એનું નામ. રાજશ્રી. હવે જ્યારે તમે પિતા નહોતા ને પછી પિતા બન્યા, હા. તો એ બંનેના ગોપાલ સરમાં કોઈ ફરક કરવો હશે તો એ શું થશે? ફરક એમાં એક ફરક છે કે જે પહેલા હતા આપણે, તો એમાં કોઈ આપણી માટે જિમ્મેદારી નહોતી આપણા સર ઉપર કે આપણા માથા માથે, તો જ્યાં ફાવે મન ફાવે જતા રહેતા અને જ્યારે આવે ત્યારે ઘરે આવતા રહેતા. પણ દીકરી થઈ પછી આપણે એક ચિંતા કે દીકરીનો ફોન આવે એની મમ્મી નામેથી કે પપ્પા શું લાવો છો, મારા માટે કંઈક ચોકલેટ લાવજો. એને પાછી કિટકેટ બહુ ભાવે, તો એ ક્યારેય ભૂલવાની નહીં. કિટકેટ લાવીએ, ડેરી મિલ્ક લાવીએ, પાછા રમકડા કેટલાય લાવવાના, એટલે કેટલા એમ કરતા કરતા એટલે જિમ્મેદારી. અને પાછું આપણી બી જિમ્મેદારી એ કે એને જમી લીધું, એને મમ્મીને પૂછીએ જમી લીધું, શું કરે છે, સુઈ ગઈ, જાગે છે, શું. એટલે એ જિમ્મેદારી હરેક ના માથે આવી જાય ત્યારે ખબર પડે કે એ જિમ્મેદારી શું છે. પણ દીકરી એક પાત્ર એવું છે કે જે આપણને આનંદ આપે ને એ બાપને ખૂબ પ્રેમ કરે. દીકરી એવી છે. એમના માટે એક ગીત. હા શ્યોર.
એ શ્રી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, પરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. વાહ વાહ વાહ. એટલે આ હવે છે ને યુનિવર્સલ થઈ ગયું છે કે દરેક બાપને એની દીકરી વાલી હોય અને દરેક માને એનો પુત્ર વાલો હોય. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે શેર કરો. તમને સરના કયા ભજનો બહુ જ ગમે છે એ કમેન્ટ્સમાં કીધા વગર જવાનું નથી. અને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે બે ઘડી બેઠકને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.